એનડીઆરએફની 7 ટીમોને રવાના કરવામાં આવી હોવાની માહિતી આવી રહી છે। રાજ્યના 4 શહેરોમાં ટીમને રવાના કરાઈ છે। ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા જવા માટે આ ટીમોને રવાના કરાઈ છે। વડોદરાના જરોદ ખાતે આવેલા એનડીઆરએફ હેડક્વાર્ટરથી 7 ટીમોને રવાના કરાઈ છે। ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના 4 શહેરોમાં આ ટીમને રવાના કરાઈ છે। ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા જવા માટે ટીમ રવાના થઈ છે। વલસાડ, રાજકોટ અને કચ્છ ખાતે રવાના કરવામાં આવી છે આ ટીમો। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં 4 શહેરોમાં જે ભારે વરસાદની આગાહી છે તેના પગલે એનડીઆરએફની કુલ 7 ટીમોને વડોદરા હેડક્વાર્ટરથી રવાના કરવામાં આવી છે। ગીર સોમનાથ, ભાવનગર, નર્મદાનો તેમાં સમાવેશ થાય છે। આ તમામ જગ્યાઓ પર ભારે વરસાદની આગાહી છે। આજે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ આવી શકે છે। ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર અને નર્મદા આ 4 જિલ્લાઓ માટે ખાસ તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની 7 ટીમોને રવાના કરવામાં આવી હોવાની માહિતી છે। વડોદરાના હેડક્વાર્ટરથી આ 7 જેટલી એનડીઆરએફની ટીમોને રવાના કરાઈ છે। તકેદારીના ભાગરૂપે હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના 4 શહેરોમાં એનડીઆરએફની ટીમોને રવાના કરાઈ છે। રાજ્યમાં ગઈકાલથી જ જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, મેઘરાજાની જમાવટ જે પ્રકારે જોવા મળી છે અને ખાસ કરીને હવામાન વિભાગની જે આગાહી છે, આજે જે ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે। તમામ જગ્યાઓ પર ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, વધુ પડતું પાણી ભરાવો કે પછી વધુ પડતું વાદળ ફાટવાની જો પરિસ્થિતિ સર્જાય છે તો પણ આ ટીમોને સ્ટેન્ડ બાય રખાશે। રાજ્યના 4 શહેરોમાં હાલ તો એનડીઆરએફની 7 ટીમોને રવાના કરાઈ છે। તેની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જે ભારે વરસાદની આગાહી છે ત્યાં પણ તંત્ર અત્યારે એલર્ટ બન્યું હોવાની માહિતી છે। વધુ માહિતી મેળવીશું। પ્રણવ, સંવાદદાતા મારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, જે રીતે હાલ વડોદરાના હેડક્વાર્ટરથી એનડીઆરએફની 7 ટીમોને રવાના કરાઈ છે, ભારે વરસાદની આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આગાહી પણ છે। ચોક્કસ એ માનશે કે જે રીતે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક એવા વિસ્તારો જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે, જે રીતે વેધર વિભાગે અનુમાન પણ કર્યું છે, ત્યારે એનડીઆરએફ ટીમ છે સ્ટેન્ડ બાય રાજ્ય સરકારે કરી છે। ખાસ કરીને હાલ જે ગીર સોમનાથ છે, દ્વારકા છે, ભાવનગર છે, નર્મદા છે, આ 4 જગ્યા ઉપર ટીમ મોકલવાની હાલ તજવીજ હાથ ધરાઈ રહી છે અને સાથે જ અન્ય જે 3 વિસ્તારો છે એમાં ખાસ કરીને વલસાડ, રાજકોટ અને કચ્છ, આ 3 વિસ્તારોમાં તો હાલ ટીમ છે તે ડિપ્લોય કરી દેવામાં આવી છે। ટીમ ત્યાં પહોંચી ગઈ છે, એટલે માની શકાય કે રાજ્ય સરકાર પણ સતર્ક જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જ્યારે વેધર વિભાગે પણ એક અનુમાન કર્યું છે કે ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ અનેક એવા વિસ્તારો છે જેમાં હેવી રેન થવાનું, ત્યારે આ તમામ વિસ્તારોની અંદર અત્યારથી સ્ટેન્ડ બાય એનડીઆરએફ ટીમો રખાઈ છે। વડોદરાથી તમામ ટીમોને મોકલી દેવામાં આવી છે અને હાલ 7 ટીમોને એક્ટિવ કરવામાં આવી રહી છે, જે માહિતી મળી છે। બિલકુલ, આ સાથે જ કહી શકાય પ્રણવ, આજે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। રેડ એલર્ટ પણ પહેલીવાર એવું બન્યું છે કે હવામાન વિભાગે આ સિઝનમાં રેડ એલર્ટ આપ્યું છે વરસાદને લઈને। ચોક્કસ, કારણ કે જે રીતે ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી રાહ જોઈ હતી કે વરસાદ ક્યારે આવે। દક્ષિણ ગુજરાતમાં વરસાદે તો એન્ટ્રી કરી હતી, પરંતુ મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર છે કે ઉત્તર ગુજરાત, તમામ વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક કોરું હતું। પરંતુ હાલ જે માહોલ જોવા મળે છે, અમદાવાદ શહેરમાં પણ અત્યારે સ્થિતિ એવી જોવા મળે છે કે વરસાદી માહોલ છે। એ જ રીતે દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોની અંદર હજુ પણ આગામી 2 દિવસની અંદર વધુ વરસાદ થશે તે પ્રકારનું અનુમાન વેધર વિભાગ પણ કરી રહ્યું છે અને સાથે જ જે નિષ્ણાંતો છે એ પણ કહી રહ્યા છે કે ગુજરાતમાં હવે વિધિવત રીતે સમગ્ર ગુજરાતમાં ચોમાસું છે તેનો પ્રવેશ થઈ ગયો છે। ક્યાંક જગતના દાંત માટે આ ખુશીની પણ વાત છે, તો સાથે શહેરી વિસ્તારોમાં વરસાદ હંમેશા માટે મુસીબત લાવતો છે, કારણ કે શહેરની વિસ્તારોની અંદર જે રીતે વરસાદી પાણી ભરાય છે તેના કારણે લોકોને પરેશાની થતી હોય છે, પરંતુ જગતના દાંત માટે આ વરસાદ એ અમૃત સમાન બનતો હોય છે, કારણ કે જે ખેડૂતો હોય છે, જે પોતાનો પાક કરતા હોય છે, તેની અંદર તેને સૌથી મોટો ફાયદો થતો હોય છે। પ્રણવ, આભાર માહિતી બદલ। ગુજરાતમાં 48 કલાક વરસાદનું રેડ એલર્ટ, ઉત્તર ગુજરાત સહિતમાં ધોધમાર વરસાદની આગાહી, 8થી વધુ જિલ્લાવાસીઓ રહેજો સાવધાન। બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા સહિતમાં આગાહી, તાપી, જૂનાગઢ, અમરેલીમાં પડી શકે ભારે વરસાદ। અમદાવાદ સહિતમાં મોડી રાત્રિથી વરસાદી માહોલ। સુરત, ડાંગ, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી। અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુરમાં પડી શકે ધોધમાર વરસાદ। પોરબંદર, રાજકોટ, બોટાદમાં પડી શકે છે ભારે વરસાદ।
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 28 જૂન બાદ અનરાધાર વરસાદ ખાબકી શકે, કેટલાક ભાગોમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી. આગાહીકાર રાજભા વાઘેલાએ કરી મોટી આગાહી. બંગાળની ખાડીના અપર એર સર્ક્યુલેશનની અસરથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. ગુજરાતમાં મેઘરાજાની ધુઆંધાર બેટિંગ. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસ્યો વરસાદ. સિઝનનો અત્યાર સુધી 4.82% વરસાદ. સૌથી વધુ ખેડાના માતરમાં 4.5 ઇંચ ખાબક્યો વરસાદ. અમદાવાદમાં પ્રથમ વરસાદે જ એએમસીની પોલ ખુલી. ધોધમાર વરસાદથી સરસપુર, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી. પ્રથમ વરસાદમાં જ અમદાવાદના હાલ બેહાલ થતા ઉઠ્યા અનેક સવાલો. પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા. સ્માર્ટ સિટીના રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની હાલાકી. પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચેલા કરોડ રૂપિયાનું થયું પાણી. અમદાવાદમાં મેમકો વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન. તંત્રના પાપે લોકોને ભારે હાલાકી. અમદાવાદમાં પહેલા વરસાદે જ તંત્રની પોલ ખુલી. ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. માણેકબાગ 4 રસ્તા પાસેનો રોડ બેસી ગયો. થોડા સમય પહેલા જ કરાયું હતું રોડનું સમારકામ. અમદાવાદના સરસપુરમાં ઘરની અંદર જોડાયેલ વૃક્ષ ધરાશાયી. ચાલીમાં મોટું લીમડાનું વૃક્ષ પડતા ઘરના 2 સભ્યોને થઈ સામાન્ય ઈજા. સરસપુરની સોમનાથ નાગરદાસની ચાલીના મકાનમાં બની દુર્ઘટના. ખેડામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ. ખેડાના માતરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો. માતર, નડિયાદ, મહેમદાબાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. બેરડી, કુંભાજી, વાસાવડ, મોટી ખિલોરી સહિતના ગામોમાં વરસાદ. વાસાવડ સહિતના ગામોમાં 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ. યાત્રાધામ પાવાગઢમાં વરસાદી માહોલ. વહેલી સવારથી જ વરસી રહ્યો છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. વરસાદ અને વાદળો વચ્ચે મંદિરના આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ. સુરેન્દ્રનગરમાં મેઘરાજા મહેરબાન. ગાજવીજ અને પવન સાથે વરસાદ. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ખેડાના માતરમાં 5 ઇંચ વરસાદ થતા ખેતરો થયા પાણી. વરસાદ વરસતા ડાંગર, બાજરી, શાકભાજીના પાકને મળ્યું જીવનદાન. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. માતર, નડિયાદ, મહેમદાબાદ સહિતના વિસ્તારોમાં વરસ્યો હતો ધોધમાર વરસાદ. ડાંગ જિલ્લામાં ચોમાસું જામતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ધોધમાર વરસાદથી નદીઓમાં નવા નીરની આવક સાથે નાના ધોધ સક્રિય. આહવા વઘઈ માર્ગ નજીકનો શિવઘાટ સક્રિય. પંચમહાલમાં હાથણી માતાનો ધોધ થયો સક્રિય. જાંબુગોડા અને ઘોગંબામાં ધોધમાર વરસાદ થતા નવા નીરની આવક. હાથણી માતાનો ધોધ શરૂ થતા સર્જાયા આહલાદક દ્રશ્યો. અમરેલીના વડિયામાં 2 કલાકમાં પડ્યો 1.5 ઇંચ વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આણંદમાં ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. સોજિત્રા રોડ પર અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને હાલાકી. ભરાયેલા પાણીમાં લોકો અવરજવર કરવા મજબૂર. સુરેન્દ્રનગરના ચૂડામાં ભારે વરસાદ પડતા આરોગ્ય કેન્દ્રમાં ભરાયા પાણી. 1 ઇંચ જેટલો વરસાદ થતા ઠેર ઠેર ભરાયા પાણી. આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા સારવાર માટે આવતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન. ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ. જૂનાગઢ, રાજકોટ, ખંભાળિયા સહિતના ખેડૂતોમાં ખુશીનો માહોલ. યુપીના અલીગઢમાં વરસાદી માહોલ. ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદ થતા પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ પાણીમાં ભરાયા. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભારે વરસાદ થતા રેલવે ટ્રેક પર પાણી ભરાયા. વરસાદી માહોલ. તંત્રએ શરૂ કરી સફાઈ કામગીરી. પ્રી મોન્સૂન કામગીરીના લીરા ઉડતા તંત્ર દોડતું થયું. હરિયાણાના અંબાલામાં ધોધમાર વરસાદ બાદ હાલાકી. પહેલા વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ. અમરેલીના બગસરામાં ધીમી ધારે વરસાદ. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા બંધ. વરસાદી માહોલને લઈને લેવાયો નિર્ણય. વાતાવરણ ચોખ્ખું થયા બાદ ફરી શરૂ થશે રોપવે સેવા.